નવસારીના છાપરા મોગર રોડ પર રખડતા ઢોરની અડફેટે એક 28 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે। બાઇક પર જઈ રહેલા તેજસ અરવિંદભાઈ પટેલનું ઢોર સાથે અથડાયા બાદ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન નિધન થયું હતું। આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે, જ્યારે પાલિકાની નિષ્ક્રિયતા સામે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ તેજસ પટેલ પોતાના બાઇક પર છાપરા મોગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તામાં આવેલા રખડતા ઢોર સાથે તેમની બાઇક અથડાઈ હતી। આ અકસ્માતમાં તેજસને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો। પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે। અગાઉ પણ આવા અનેક અકસ્માતોમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા જીવ ગુમાવ્યા છે। શહેરીજનોનો આક્ષેપ છે કે નવસારી મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે કોઈ નક્કર કે કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે। સ્થાનિકોના મતે તંત્ર ફક્ત કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જ યુદ્ધના ધોરણે ઢોર પકડવાની કામગીરી શરૂ કરે છે, જે થોડા દિવસો બાદ બંધ કરી દેવાય છે। શહેરીજનોની માંગ છે કે મહાનગરપાલિકા માત્ર દેખાડો કરવાને બદલે કડક નીતિ બનાવીને પશુ માલિકો સામે પગલાં ભરે અને શહેરના માર્ગોને સુરક્ષિત બનાવે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।